નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા. મિત્રો, બે વિડીયોની અંદર લાસ્ટ આપણે જોયું કે ચેતાકોષો છે. આજે હું ફરીથી એક ચેતાકોષો છે એક નવો કોન્સેપ્ટ કહીશ કે મિત્રો ચેતાકોષો જ્યારે આપણને કંઈ વાગે છે, મેં તમને લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું, હું તમને કહીશ નવો વિડીયો બનાવીને કે આપણને વાગે છે ત્યારે ચેતાકોષો કેવી રીતે ફોર્મ થતા હશે, શું નવા ફોર્મ થતા હશે ત્યારે ચેતાકોષો. તો મિત્રો જ્યારે વાગે છે ત્યારે ચામડીનો ભાગ, સ્કિનનો ભાગ ત્યાંથી હટી જાય છે અને સાથે સાથે ચેતાકોષો પણ ડેમેજ થઈ જાય છે. તો ત્યારે મિત્રો શું થાય છે, ત્યારે ત્યાં આગળ એ એરિયામાં રહેલા એક્ઝોન, મતલબ કે ચેતાકોષોના ચેતાકોષ કાયો છે એમાંથી એક્ઝોન મિત્રો નિર્માણ પામે છે, પુનઃ નિર્માણ પામે છે મિત્રો, અને એક્ઝોન વધી અને એ લાંબા થાય છે અને ફરીથી રીજનરેશન થઈ જાય છે મિત્રો ચેતાકોષોનું, રાઈટ. તો આ રીતે જે વાગેલું ભાગ છે ત્યાં આગળ જેવી રીતે ચામડી રીજનરેશન પામે છે, નવી આવે છે, એ રીતે ચેતાકોષો પણ ત્યાં આગળ રીજનરેટ થઈ જાય છે મિત્રો. તો ચેતાક્ષ છે એ લાંબો વધે છે. ચેતાક્ષની લંબાઈ મિત્રો મિલીમીટરથી લઈ અને મીટર સુધી હોઈ શકે છે, મેક્સિમમ મીટર સુધી હોઈ શકે છે, 1 મીટર જેટલી પણ ચેતાક્ષની લંબાઈ હોઈ શકે છે. તો આઈ હોપ નોલેજ મળ્યું છે મિત્રો. નોલેજ મળ્યું તો લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.